વિદ્યાર્થી મિત્રો કેમ છો? વેલ, તો સરસ મજાની આપણે વાત થતી હતી નાઇટ્રસ એસિડ એટલે સોરી નાઇટ્રિક એસિડ HNO3 ની વાત થતી હતી અને મેં તમને ગઈકાલે કીધું હતું કે ભાઈ હું એક કોષ્ટક બનાવી દઈશ જેની અંદર બધા નાઇટ્રોજનના ઓક્સો એસિડ છે એનો આપણે સમાવેશ કરી નાખશું. તો આજે આપણે મસ્ત મજાના નાઇટ્રોજનના ઓક્સો એસિડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ આ બે વાતો મસ્ત મજાની કરી નાખીએ એટલે આપણો નાઇટ્રોજન ખતમ થઈ જાય. બરાબર, પછી ફોસ્ફરસની વાતો કરવાની રહી. ફોસ્ફરસ ખતમ એટલે સમૂહ 15 ખતમ. ઓકે, તો વાત કરીએ છીએ નાઇટ્રોજનના ઓક્સો એસિડ. નાઇટ્રોજનના ઓક્સો એસિડ બરાબર છે. તો સૌથી પહેલા છે ને હાઇપોનાઇટ્રસ એસિડની વાત કરીએ છીએ. કઈ નાઇટ્રસ એસિડની વાત કરીએ છીએ? હાઇપો કોષ્ટક બનાવું છું બેટા, તમારે સાથે સાથે બનાવી નાખવાનું છે. હાઇપો નાઇટ્રસ એસિડ એનું સૂત્ર તમે જો કે જોયું જશે, H2N2O2 અને હાઇપોનાઇટ્રસ એસિડ કહેવાય. આ છે તમારું એસિડ, અહીંયા છે એનું અણુસૂત્ર, અહીંયા બંધારણીય સૂત્ર. બરોબર, કોષ્ટક જ આખું બનાવી નાખીએ એટલે મસ્ત મજાને યાદ રહી જાય. તો જો શું હશે એનું બંધારણ? HO N ડબલ બોન્ડ N OH. બરોબર છે. તો આ તમારા નાઇટ્રોજન જે છે એના મસ્ત મજાનું શું થઈ ગયું? સોરી હાઇપોનાઇટ્રસ એસિડનું મસ્ત મજાનું બંધારણીય સૂત્ર થઈ ગયું છે. વેલ, ત્યાંથી જરાક આગળ વધીએ તો હવે જોઈએ છીએ એની સંયોજકતા. સોરી નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક જોઈએ છીએ. N નો ઓક્સિડેશન આંક. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક આમાં કેટલો હશે? +1 હશે. કેટલો ઓક્સિડેશન આંક હશે? +1 હશે. હવે બીજી વાત શું જોવાની છે એની? તો કે એની અંદર જે એની એસિડિકતા છે, સોરી એસિડ છે તો એની બેઝિકતા છે. તો બેઝિકતાની વાત કરીએ તો અહીંથી જુઓ OH ઓક્સિજન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે? 2. એટલે એની બેઝિકતા કેટલી હશે? 2. ક્લિયર છે? pKa ના મૂલ્ય લઈ લઈએ તો એક વસ્તુ તમને યાદ કરી દો. ફરી વખત ચેપ્ટર નંબર 7 ની અંદર આપણે વાતો કરી હતી. pKa નું મૂલ્ય જેમ વધારે તેમ એસિડિકતા ઓછી. Ka નું મૂલ્ય વધારે, ખાલી Ka નું મૂલ્ય વધારે એમ એસિડિકતા વધારે, અને pKa નું મૂલ્ય વધારે એમ એસિડિકતા ઓછી. તો આનું pKa નું મૂલ્ય ખૂબ વધારે છે, ખૂબ વધુ. બરોબર છે. એટલે એસિડ કેવું હશે? ખૂબ નિર્બળ એસિડ હશે. સ્વભાવ જોઈ લઈએ જરાક. સ્વભાવ, એનો સ્વભાવ છે વિસ્ફોટક. આ એનો સ્વભાવ છે. આ ટાઈપનું તમારે એક મસ્ત મજાનું શું બનાવી દેવાનું છે? કોષ્ટક બનાવી દેવાનું છે. ત્યાર પછી લઈએ છે નાઇટ્રસ એસિડ. બરોબર છે. HNO2 એનું નામ છે, એનું સોરી એનું સૂત્ર છે. બંધારણીય સૂત્ર શું થશે? એનું બંધારણીય સૂત્ર જોવા જઈએ તો HO N ડબલ બોન્ડ O. બરાબર છે. HO N ડબલ બોન્ડ O. મારી કઈ ભૂલ નથી થતી ને બેટા? શાયદ થઈ છે, કારણ કે અહીંયા OH નથી, નિર્બળ એસિડ છે એટલે આ રીતે આવશે એસિડ. બરાબર છે. આમાં પણ એનો ઓક્સિડેશન આંક કેટલો થશે? તો કે તમારો જે નાઇટ્રોજન છે, નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક તમે ગણવા જશો તો તમને આપોઆપ ખ્યાલ આવી જશે. તમે જાતે ગણવાનો ટ્રાય કરવાની છે. +3. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો થશે? +3. એસિડિક કે બેની બેઝિકતા છે 1. એના pKa નું મૂલ્ય છે 3.3. કેટલું છે? 3.3. એટલે વધારે જ છે. બરાબર છે. સ્વભાવ કેવું છે? નિર્બળ એસિડ છે. કેવું છે? નિર્બળ એસિડ તરીકે વર્તે છે અને બહુ સ્થાયી પણ નથી હોતું, એટલે અસ્થાયી લખી નાખું છું. પ્લસ અસ્થાયી. બરોબર. ત્યાર પછી આવે છે આપણું નાઇટ્રિક એસિડ. વાવ, નાઇટ્રિક એસિડ. ચલો HNO3 સેમ ટુ સેમ. મારે જે હમણાં પહેલા બંધારણ લખાઈ ગયું હતું એ શેનું હતું? તો નાઇટ્રિક એસિડનું દોરાઈ ગયું હતું. બરોબર છે. ઓક્સિજન જો સવર્ગ સહસંયોજક બંધ છે. અહીંયા નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ આવેલો છે. રેડી? તો આવું પણ એનું બંધારણ જરાક સ્ટ્રક્ચર યાદ રાખવાનું, કારણ કે ઘણી વખત MCQ ની અંદર પૂછી નાખે છે બેટા. તો અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક તમે જોવા જશો એટલે +5 થશે. આની પણ સંયોજકતા કેટલી છે? 1 છે. અહીંયા -3.3 છે. એટલે pK નું મૂલ્ય ખૂબ ઓછું છે. ઓછું છે એટલે પ્રબળ એસિડ છે.
કેવો છે? પ્રબળ એસિડ છે અને સ્થાયી છે. હો ભાઈ, કેવો છે બાપુ? સ્થાયી છે. પર નાઇટ્રિક એસિડ HNO4 પર નાઇટ્રિક એસિડ છે, એનું સૂત્ર શું થશે? HNO4. પેરોક્સાઇડ બંધ બનવો જોઈએ, HOON O ડબલ બોન્ડ O. ક્લિયર થઈ છે કે વાત? તો જુઓ, ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બંધ બન્યો તો એને આપણે કેવો બંધ કહેશું? પેરોક્સાઇડ બંધ કહેશું. એટલે આને કહેવાય પર નાઇટ્રિક એસિડ. એમાં પણ તમે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક જોવા જશો એટલે +5 થશે. બરોબર છે? એની બેઝિકતા પણ કેટલી થશે? 1 થશે. આના pKa ના મૂલ્ય હજી ટૂંકમાં કોઈ ચોક્કસ નથી, નિશ્ચિત નથી. બરોબર? અસ્થાયી છે. કેવું છે? અસ્થાયી પ્લસ વિસ્ફોટક. તમારા પુસ્તકની અંદર આ નામ ખાલી આ સૂત્ર આપેલા છે 2-4, બરોબર? બાકી એની એટલી બધી ઇન્ફોર્મેશન આપેલી નથી. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે અને મસ્ત મજાનું યાદ પણ રાખવાનું છે. ઇન કેસ કોઈ પણ જગ્યાએ આપણને પૂછાઈ જાય તો આપણને એનો જવાબ મસ્ત મજાનો આવડતો હોવો જોઈએ. ક્લિયર? ચલો, ત્યાંથી આગળ વધીએ. નાઇટ્રોજનના ઓક્સાઇડ. નાઇટ્રોજનના ઓક્સાઇડ, બરોબર છે? હવે નાઇટ્રોજનના ઓક્સાઇડમાં શું જોવાનું છે? તો કે ભાઈ નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે એમાં નાઇટ્રોજનના ઓક્સાઇડની બનાવટ કરવાની છે. જબરદસ્ત મસ્ત મજાની જોરદાર એકદમ બનાવટ છે. આ બનાવટની અંદરથી એટલે કોષ્ટક એક બનાવીએ છીએ. કોષ્ટકને તમારે સરસ મજાનું સારી રીતે યાદ રાખવાનું છે. શું કરવાનું છે? તો સૌથી પહેલા જોઈએ આપણે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ અથવા તો મોનોક્સાઇડ, બરોબર છે? જેને શું કહીએ? નાઇટ્રોજન 1 ઓક્સાઇડ. આ 1 શું દર્શાવે છે? તો કે એની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. એનું અણુસૂત્ર N2O છે, ઓક્સિડેશન અવસ્થા +1 છે. બરાબર? હવે એની શું કરવાની છે? તો કે આપણે સરસ મજાની બનાવટ જોવાની છે. શું જોવાનું છે બેટા? એની બનાવટ જોવાની છે. NH4NO3 માંથી ઉત્પન્ન થાય છે. NH4NO3 જે છે, NH4NO3 એને ગરમી આપશો. તમે ગરમી આપશો એટલે શું થશે? તો કે તમારું N2O H2O ઉત્પન્ન થશે. રંગવિહીન અને તટસ્થ છે. મતલબ કે રંગવિહીન હોય છે અને સ્વભાવ કેવું છે? તટસ્થ છે. એસિડિક કે બેઝિક કે કોઈ જાતની સ્વભાવ ધરાવતું નથી, એ તટસ્થ રહી છે. ત્યાર પછી શું આવે છે? તો કે નાઇટ્રોજન મોનોક્સાઇડ. જેને શું કહેશું? નાઇટ્રોજન 2 ઓક્સાઇડ, NO. એમાં ઓક્સિડેશન અવસ્થા જોવા જશો ને તો +2 થશે. આની બનાવટ છે ને થોડીક ઇન્ટરેસ્ટિંગ છે. ઇન્ટરેસ્ટિંગ છે મતલબ થોડીક ડિફિકલ્ટ છે. એ તમારે ઘણું બધું યાદ રાખવું પડે છે. જેમ કે 2NaNO2 + 3H2SO4 gives Fe2SO4 thrice. જો બેટા રિએક્શન બધી ફરજિયાત તમારા બધાય, પછી હું હો કે તમે હો, આપણે બધાય આ રિએક્શનને શું કરવી પડે? યાદ રાખવી જ પડે. એનો કોઈ બીજો રસ્તો જ નથી. બરોબર છે? કમ્પલસરી આને તમારે યાદ રાખવી પડે. અહીંયા શું હશે? +2NaHSO4 + 2NO +2H2O. આ પણ રંગવિહીન અને તટસ્થ છે. કેવું છે? રંગ લખી નાખું છું. રંગવિહીન તટસ્થ. ક્લિયર થાય છે? રંગવિહીન તટસ્થ. ત્યાર પછી જો આ પેલું છે, આ બીજું છે, આ ત્રીજાની વાત કરીએ છીએ. નાઇટ્રોજન, અહીંયા શું આવશે? સોરી, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ આવશે. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, બરાબર છે? નાઇટ્રોજન, આના બીજું નામ શું થશે? નાઇટ્રોજન 3 ઓક્સાઇડ, N2O3. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અને નાઇટ્રોજન 3 ઓક્સાઇડ થાય, જેને આપણે +3 તરીકે લઈએ છીએ. એની ટૂંકમાં ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3 છે. આની બનાવટ છે ને બહુ સિમ્પલ છે, બહુ આમાં ઝંઝટ વાળું છે નહીં. ઓલો આગળનું જેટલું ટેન્શન વાળું હતું ને એટલે આની બનાવટ ટેન્શન વાળી નથી. પણ અહીંયા નવું એડ થાય છે. શું? તો કે અહીંયા તમારે તાપમાન એડ કરવાનું છે. શું એડ કરવાનું છે બેટા? તાપમાન એડ કરવાનું છે. અહીંયા જે આપણે NO મેળવ્યું છે એ NO નો અહીંયા આપણે ઉપયોગ કરી લઈએ. NO
N2O4 250 કેલ્વિન તાપમાન રાખવાનું છે. કેટલું રાખવાનું છે? 250 કેલ્વિન તમે તાપમાન રાખશો એટલે તમને અહીંયા મળે છે 2N2O3. આ વાદળી રંગનું હોય છે. વાદળી કેવા રંગનો હોય છે? વાદળી રંગનો પદાર્થ છે અને ઘન છે. વાદળી રંગનો ઘન છે. આ વાયુ છે. આ પણ વાયુ છે. વાદળી રંગનો ઘન અને હોય છે એસિડિક. કેવો હોય છે? એસિડિક હોય છે. ત્યાંથી આગળ વધીએ તો ચોથા નંબરની વાત કરીએ તો અહીંયા શું આવશે? તો અહીંયા ચોથા નંબર પર આવશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. શું આવશે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ, જેને નાઇટ્રોજન 4 ઓક્સાઇડ પણ કહેવાય. NO2 તરીકે જેને આપણે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? NO2 તરીકે. ઓક્સિડેશન અવસ્થા +4. કેટલી છે ઓક્સિડેશન અવસ્થા? +4 ઓક્સિડેશન અવસ્થા તમને જોવા મળશે. હવે આ જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે ને, આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ મેળવવા માટે તમારે PbNO3 નો ઉપયોગ કરવો પડશે. PbNO3 ટ્વાઇસ બેટા 673 કેલ્વિન તાપમાન રાખવું પડે. કેટલું તાપમાન રાખવું પડશે? 673 કેલ્વિન તાપમાન જ્યારે તમે રાખશો ત્યારે તમને અહીંયા શું મળશે? તો કે તમારું નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ તમને પ્રાપ્ત થતો જોવા મળશે. તો શું મળે છે? 2NO2 + 2PbO + O2. બરોબર છે? તો આ તમારું મળશે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ કેવું છે? તો કથ્થઈ. કથ્થઈ અથવા તેને આપણે બદામી પણ કહીએ છીએ. કથ્થઈ અથવા તો બદામી રંગનો, કથ્થઈ અથવા તો બદામી રંગનો કેવો પદાર્થ છે? વાયુ છે કે ભાઈ ઘન પદાર્થ છે? તો આ છે તમારો વાયુ, બદામી રંગનો વાયુ. હમણાં આની વિશે તો થોડીક ચર્ચા પણ કરીએ છીએ આપણે હમણાં. એસિડિક હશે. કેવો સ્વભાવ હશે? એસિડિક. શું ચર્ચા કરવાની છે હમણાં વાત કરું છું. ચલો, પાંચમા નંબર પર આવશે ડાયનાઇટ્રોજન. ઘૂસીને નવેસરથી લખી નાખું છું. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ N2O4. એમાં પણ ઓક્સિડેશન અવસ્થા +4 છે. નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શું છે? +4. એટલે અહીંયા શું થઈ જશે? નાઇટ્રોજન 4 ઓક્સાઇડ. જો સાહેબ આના બીજા વ્યવહારિક નામે છે. બરોબર છે? આને તમે જો તો નાઇટ્રસ ઓક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ એ અલગ વસ્તુ આખી છે. એને તમારે છે ને 2NO2 એને તમે કરશો ગરમ, ઠંડુ પાડશો એટલે તમને મળશે N2O4. હવે જો આ N2O4 ને પાછા ગરમ કરો ને, ગરમી આપશો તો શું બની જાય? NO2 બની જાય. ક્લિયર થાય છે આખી વાત? ઓકે. આ તમારો કેવો પદાર્થ છે? તો આ જે તમારો છે N2O4 એ રંગવિહીન ઘન અથવા તો પ્રવાહી હશે, કારણ કે ઠંડુ પાડ્યું છે ને. રંગવિહીન ઘન અથવા પ્રવાહી, સ્વભાવે એસિડિક. હો ભાઈ, આ બે જ એવા છે કે જે તટસ્થ છે. બાકી તો બધા સ્વભાવે કેવા છે? નાઇટ્રોજનના ઓક્સાઇડ એસિડિક છે, કારણ કે અધાતુના ઓક્સાઇડ છે. અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક હોય. પણ આ બે વિશિષ્ટ છે. બરોબર છે? જે સ્વભાવ કેવા છે? તટસ્થ છે. ત્યાર પછી લાસ્ટ છઠ્ઠું ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. બરોબર છે? જેમાં નાઇટ્રોજન 5 ઓક્સાઇડ. શું બને છે? નાઇટ્રોજન 5 ઓક્સાઇડ N2O5. ઓક્સિડેશન સ્ટેટ કેટલું છે? 5. ઓક્સિડેશન અવસ્થા એની 5 છે. આ પણ ઇન્ટરેસ્ટિંગ છે. 4HNO3 + 54O10 બનાવ શું છે? 4HNO3 + 54O10 4HPO3 P4O10 છે. એટલે તમે પ્રક્રિયા કરાવશો 4HPO3 + 2N2O5. આ પણ તમારો રંગવિહીન ઘન છે. રંગવિહીન અને સ્વભાવે કેવો છે? એસિડિક. સ્વભાવ કેવો છે? એસિડિક છે. આ બધી જ રિએક્શન
આપણે કમ્પલસરી યાદ રાખવી પડે. આમાંથી ક્વેશ્ચન કઈ રીતે પૂછે એની જરાક વાત કરી નાખીએ. તમને એવું પૂછી નાખે NO2 કેવો સ્વભાવ ધરાવે છે, તો કે એસિડિક. કેવા રંગનો હોય છે, કથ્થઈ રંગનો હોય છે. ક્લિયર થાય છે? બનાવટને એવું બહુ પૂછાતું નથી, ક્યારેક પૂછી નાખે ભાઈ મે બી, બરોબર. એટલે આ રિએક્શન તમે હો તો તમારે યાદ રાખવી પડે અને હું હો તો મારે યાદ રાખવી પડે. રિએક્શન તમારે અને મારે કમ્પલસરી યાદ રાખવી પડે અને રાખવી જ પડે, બરોબર છે. તો આમાંથી આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. તો તમને એમ પૂછે N2O5 નું ઓક્સિડેશન અવસ્થા કેટલી છે, તો +5. કેવો હોય છે સ્વભાવે, એસિડિક હોય છે. NO સ્વભાવે કેવો છે, તટસ્થ. N2O સ્વભાવે કેવો છે, તો કે ભાઈ તમારો એ પણ સ્વભાવે તટસ્થ છે. ક્લિયર? ત્યાંથી જરાક આગળ વધું તો છે ને ભાઈ આની જરાક ચર્ચા કરવી છે આપણે, NO અને NO2, બરોબર છે. આની જરાક સરસ મજાની ચર્ચા કરીએ. તો જુઓ, સૌથી પહેલા તો હું NO લઈશ. શું લઉં છું? NO. તો NO જે છે એને આપણે નાઇટ્રસ એસિડ તરીકે ઓળખીએ છીએ. NO ને બીજું વ્યવહારિક નામ કયું છે એનું? NO નું વ્યવહારિક નામ નાઇટ્રસ એસિડ છે. બરોબર છે. ચાલો, NO નું નાઇટ્રસ એસિડ નામ છે. તે પ્રવાહી અવસ્થામાં આંશિક બહુલીકરણ પામે છે. રેડ પેનથી લખું છું NO નાઇટ્રસ એસિડ N ડબલ બોન્ડ O, બરોબર છે. પ્રવાહી અવસ્થામાં આ યાદ રાખજો, તમારી બુકમાં શાયદ નથી, બરોબર છે. તો તમારે આને નોટ કરવાનું છે અને ફરજિયાત યાદ રાખવાનું છે. MCQ રિલેટેડ છે એટલા માટે. પ્રવાહી અવસ્થામાં આંશિક બહુલીકરણ પામે છે. ઘન અવસ્થામાં શું થઈ જાય છે, તો કે સંપૂર્ણ દ્વિપરમાણ્વીય ઘન બને છે. એકબીજા સાથે મજબૂતાઈથી જોડાઈને દ્વિપરમાણ્વીય ઘન તમારો બનાવે છે. NO O2 સાથે પ્રક્રિયા કરી NO એ O2 સાથે પ્રક્રિયા કરી NO2 બનાવે. બાપુ શું બનાવે છે? NO2 બનાવે છે. ઓકે, આ એટલે રિએક્શન લખી NO2NO + O2 will gives 2NO2. ક્લિયર છે? હવે આ NO2 ની કહાની આવી ગઈ છે, એ પણ ઇન્ટરેસ્ટિંગ છે. NO2 જે છે એનું શું થઈ જાય, એ હંમેશા દ્વિઆણ્વીય સ્વરૂપે હોય છે. NO2 એ મોટા ભાગે આપણે એવું હંમેશા નથી લખતા, મોટા ભાગે દ્વિઆણ્વીય સ્વરૂપે હોય છે. કેમ આવું બને છે? તો જો, આ એક N, બરોબર છે, ડબલ બોન્ડ O, અને અહીંયા તમારું બને છે O. તો અહીંયા એક છે ને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. અહીંયા શું હોય છે, તો કે આ જે છે ને બંધ, એ સહસંયોજક બંધ છે, સ્વર્ગ સહસંયોજક બંધ છે, બરાબર. અને અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહે છે, બરોબર છે. પછી બીજો એક NO છે, એની પાસે પણ અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, આ રીતે. હવે શું કરે છે, તો કે આ એક અબંધકારક એટલે સ્થિરતા કેવી હોય બેટા? ઓછી થઈ જાય. ઓછી થઈ જાય એને કારણે આ બે એકબીજા સાથે જોડાઈ જાય તો શું બની ગયું? જો N2O કેટલા થઈ ગયા? 4. N2O4. તો આપણે હમણાં થોડી વાર પહેલા જ રિએક્શન બતાવી હતી N2O4 ની. ક્લિયર થઈ છે આ કે વાત? તો જરાક એની રિએક્શન લખી નાખું છું. હોય છે અને N2O4 બનાવે છે. ક્લિયર થઈ છે? ઓકે, NO2 gives, આપણને ખબર છે ગરમી આપશું, સોરી ઠંડી આપશું એટલે N2O4 બનશે, અને ગરમી આપશું એટલે શું બની જાય છે? NO2. અહીં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લખી નાખું છું. હવે આ બદામી છે, બદામી અથવા તો કથ્થઈ, બરાબર છે. જ્યારે આ રંગવિહીન છે, આ યાદ રાખજો. બીજી વાત શું છે, અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે અનુચુંબકીય છે બાપુ. જ્યારે આ કેવું હશે? પ્રતિચુંબકીય. કોઈ પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન એની પાસે તમને જોવા મળશે નહીં. ક્લિયર થાય છે? બસ આ તે વાત આની NO અને NO2 વિશેની હતી, જરા તમારા પુસ્તકમાં નથી એટલે નોટ કરવા જેવું છે, બરાબર.
પછી બીજી વાત કરીએ, આની અંદરથી નાઇટ્રસ NO2 ની અંદરથી જે નાઇટ્રોજન છે એના ઓક્સો એસિડ બને છે NO2 માંથી N ના ઓક્સો એસિડ બનાવી શકાય છે, બરોબર છે. તો જો કઈ રીતે હોય છે, 2NO2 plus H2O will gives HNO3 વત્તા HNO2. જો HNO3 વત્તા HNO2 બની જાય છે. આ સાહેબ બની જાય છે. ઓક્સિજન ટોટલ કેટલા હોવો જોઈએ? ઓક્સિજન 4 ને 5 થઈ જાય છે. યસ થઈ જાય છે. જો બની ગયું. ઓકે, એવી જ રીતે તમે જોશો ને તો N2O3 plus H2O લેશું એટલે એમાંથી શું બનશે? 2HNO2. શું બને છે? 2HNO2 અને N2O5 લ્યો તમે. N2O5 plus H2O લેશો તો બને છે 2HNO3. તો આપણે N2O3 આ ગેસ છે, બરોબર છે. આ પણ શું છે તમારું? આ તો ગેસ હોઈ શકે, સોલિડ હોઈ શકે, એટલે આપણે એને S લખી નાખીએ છીએ, બરોબર. તો અહીંયા શું થાય છે તો કે ભાઈ આનું હાઇડ્રેશન કરશો તમે, જળ વિભાજન કરશો એટલે તમને આ એસિડ મળે છે. આ નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ તમને આપણે કોષ્ટકની અંદર જોયું છે. આ સ્થિર હોય છે, નિર્બળ હોય છે, અને આ કેવું હોય છે? પ્રબળ હોય છે. ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 7 સંતુલનની અંદર પણ વાત કરી ગયા. આ પ્રબળ છે અને આ નિર્બળ છે. પણ જે MCQ પૂછાય છે એની જરાક વાત કરી નાખું છું. MCQ કઈ રીતે પૂછાય? HNO3 અને HNO2 ના એનહાઇડ્રેટ, HNO2 અને HNO3 અને HNO2 ના એનહાઇડ્રેટ ક્યાં છે? બરાબર છે. અનુક્રમે લખવાના છે. તો HNO3 છે, HNO3 નો એનહાઇડ્રેટ કોણ થાય? તો HNO3 નો એનહાઇડ્રેટ થાય N2O5. એનહાઇડ્રેટ એટલે પાણીનો અણુ દૂર કરી નાખીએ અને જે વધે તે. અને HNO2 છે, HNO2 માટે કોણ થાય બેટા? તો કે N2O3 બને છે, બરાબર છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. HNO3 અને HNO2 ના એનહાઇડ્રેટ ની વાત છે. ક્લિયર થાય છે આખી વાત? તો સરસ મજાની આ વાતથી આપણે હમણાં મસ્ત મજાના આ ઓલરેડી તમારા પુસ્તકમાં પછી છે નહીં એટલે મસ્ત મજાના એસિડ આપણે મેળવા અને એસિડના પાછા એનહાઇડ્રેટ પણ આપણે જોઈ લીધા છે. ક્લિયર? ચલો મસ્ત મજાનું નોટ ડાઉન કરી નાખો, ત્યાંથી આગળ વધીએ છીએ. પહેલા શરૂઆત કરીએ આપણે N2O થી, જે આપણો લોકલાડીલો સૌથી પ્રિય છે એવું તત્વ N2O3 થી આપણે શરૂઆત કરીએ, બરાબર છે. ઓકે, ચાલો તો N2O3 થી શરૂઆત કરીએ બેટા. તો સૌથી પહેલા N2O3 હું જોવા જાઉં તો મારે એનું શું જોવું પડે? તો કે એનું મસ્ત મજાનું બંધારણ જોવું પડે. શું જોવું પડે? મસ્ત મજાનું બંધારણ જોવું પડે. તો અહીંયા લઉં છું N2O, ખાલી N2O. N2O3 નથી બોલેલું, N2O થી શરૂઆત કરવાની છે. N ડબલ બોન્ડ O. આ રીતે તમને જોવા મળશે. વેલ, તો જુઓ બીજું એનું જે બંધારણ છે, બીજું એનું બંધારણ શું છે? તો કે ભાઈ એક ટ્રિપલ બોન્ડ અહીં આવી જશે એટલે N ટ્રિપલ બોન્ડ N અહીં આવી જશે O, બરોબર છે. N ટ્રિપલ બોન્ડ N અને આ તરફ આવી જશે માત્ર O. આની અંદર આ આખી ઘટનાની અંદર સૌથી અગત્યનું શું હોય છે? તો કે એની અંદર આપણે ઇલેક્ટ્રોન ગોઠવવા. શું અગત્યનું હોય છે? ઇલેક્ટ્રોન ગોઠવવા સૌથી અગત્યના તમને જોવા મળશે, બરોબર. જો આમાં છે ને આ બંધ છે એ સંવર્ગ સહસંયોજક પ્રકારનો બંધ તમને જોવા મળશે. આ વસ્તુ બધી જરાક આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એની વચ્ચેની વાત કરીએ તો એનો NO આ 113 પિકામીટર અંતર હોય અને NO વચ્ચેનું અંતર 119 પિકામીટર હોય. રેખીય આકાર છે. કેવો આકાર છે? રેખીય આકાર. NNO NN વચ્ચેનું અંતર 113 પિકામીટર અને NO વચ્ચેનું અંતર 119 પિકામીટર તમને જોવા મળશે. ત્યાર પછી NO ની વાત કરીએ. ચલો હમણાં એની વિશે થોડી વાતો કરી જ છે. એની વિશે હમણાં સમજ્યા પણ છીએ કે ભાઈ NO છે એ તમારું કઈ રીતે ઓક્સિજન સાથે જોડાઈ જાય અને NO2 બનાવે છે, બરોબર. તો એ પણ ખૂબ અગત્યની વાત હતી. તો જોઈએ કઈ રીતે ઘટના બને છે. તો જુઓ N ડબલ બોન્ડ O 1 2 3 4 5, બરોબર. નાઇટ્રોજનના બધા ઇલેક્ટ્રોન આમાં વપરાઈ જશે. ઓક્સિજનના છે એક જ ઇલેક્ટ્રોન બંધ બનાવવા વપરાશે. ક્લિયર છે? ઓકે, ત્યાંથી આગળ વધીએ તો જુઓ હવે આગળ શું આવશે? તો કે ભાઈ એનું બીજું સંસ્પંદન કઈ રીતે? આ સંસ્પંદન બંધારણ છે, તમે જોઈ શકો છો. તો અહીંયા N ડબલ બોન્ડ O. તો જુઓ 1
અહીંયા શું રાખું છું હું? તો કે સરસ મજાનું 1 રાખું છું. 1 2 3 4 રાખી દઉં છું. તો જો ફરી વખત અહીંયા જે બંધમાં વપરાણ છે તો બેયના એક ઇલેક્ટ્રોન વપરાણ છે. નાઇટ્રોજન પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય? સંયોજક ઇલેક્ટ્રોન 3 હોય. 3 માંથી 2 વપરાઈ ગયા છે, એક અહીંયા અને એક અહીંયા. બરોબર છે. તો આ પ્રકારેનું સંસ્પંદન બંધારણ તમને જોવા મળે છે. અહીંયા તમે જોવા જશો તો N અને O વચ્ચેનું આપણે અંતર માપવાનું છે. 115 પિકામીટર જોવા મળે છે. કેટલું મળે છે? 115 પિકામીટર. અને આકાર છે રેખીય. કેવો આકાર છે? ફરી વખત રેખીય આકાર તમને જોવા મળે છે. ચલો ત્યાંથી પછી આગળ વાત કરીએ તો N2O3 કોની વાત કરીએ છીએ? N2O3 ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. ભાઈ આનાથી કોઈ અજાણ છે નહીં અને કોઈ અજાણ બનવાની કોશિશ પણ કરવાની નથી. ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડની વાત કરીએ તો L, અહીંયા N, અહીંયા પણ N, અહીંયા ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. આમાં ઇલેક્ટ્રોન દર્શાવવા સૌથી અગત્યનો હોય છે બેટા, ખાસ યાદ રાખજો. 1 2 3 4 5 6. તો એનો મતલબ એવો છે કે આ બંધ કેવો છે? સવર્ગ સહસંયોજક બંધ છે. ક્લિયર થાય છે આખી વાત? અને અહીંયા તમને શું જોવા મળશે? 2 ઇલેક્ટ્રોન પડી ગયા, 1 ઇલેક્ટ્રોન સરસ મજાના અહીંયા તમને જોવા મળશે. સોરી, નહીં મળે કારણ કે બધા વપરાઈ ગયા છે. તો આ રીતે અહીંયા સવર્ગ સહસંયોજક બંધ છે. ખાસ મગજમાં રાખવાનું છે. બરોબર છે. તો આ છે તમારો ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ નું બંધારણ છે. કોનું બંધારણ છે પહેલા? ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ નું બંધારણ તમને જોવા મળશે. મારા ખ્યાલથી અહીંયા 2 ઇલેક્ટ્રોન આવશે ભાઈ. બરોબર છે. ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ એટલે રેડી છે, બરાબર જ છે. ઓકે, ચલો તો એનું બીજું એક બંધારણ જોઈએ. આનું સંસ્પંદન બંધારણ કેવું હોય? જો આ ટાઈપનું જ્યારે સંસ્પંદન બંધારણ ત્યારે ખાસ યાદ રાખવાનું છે બધા. હવે પછી જે બંધારણ દોરીશ ને આ દ્વિબંધને આ બાજુ લઈ જઈશ. આને કઈ શાળા કરવાના છે નહીં. તો જો N, અહીંયા O, અહીંયા દ્વિબંધ. બસ એટલો જ આપણે ફેરફાર કરવાનો દર વખતે. ક્લિયર છે? ચાલો તો એની આપણે જરાક વાત કરવા જઈએ તો અહીંયા N, પછી અહીંયા O, અહીંયા O, અહીંયા N, અહીંયા O. જો કે તમારા પુસ્તક પ્રમાણે જેમ પુસ્તકમાં આપ્યું છે એમ દોરું તો પણ કોઈ વાંધો નથી. તો પુસ્તક પ્રમાણે દોરતો એમાં ઊંધું આપ્યું છે ટૂંકમાં. N O N O O. બરોબર છે? આ રીતે આપણે દોરીએ છીએ. તો અહીંયા તમે જોવા જશો તો જુઓ અહીંયા શું જોવા મળશે તમને? તો કે ભાઈ અહીંયા તમને જોવા મળશે જે ONO 130 ડિગ્રી. ONO કેટલો જોવા મળે છે? 130 ડિગ્રીનો હોય છે. પછી જે તમારો બંધ કોણ છે, આ બંધ કોણ ONN વચ્ચેનો જે બંધ કોણ છે, ONN વચ્ચેનો બંધ કોણ જે છે 170 ડિગ્રી છે. આવડા ONN આ બંધ લંબાઈ જે છે ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચેની 121 પિકામીટર છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચેની જે બંધ લંબાઈ છે એ 121 પિકામીટર છે. પછી જુઓ કે ભાઈ આ જે બંધ લંબાઈ છે 186 પિકામીટર છે. આ બંધ કોણ છે? 105 ડિગ્રી છે. કેટલો છે? 105 ડિગ્રી. બીજી વાત, આમાં તો શું થાય છે? અલ્ટરનેટ દ્વિબંધ છે એ વારાફરતી એકબીજા પાસે આવ્યા કરે છે. અહીંયા તો દ્વિબંધ છે કોન્સ્ટન્ટ છે એટલે એની બંધ લંબાઈ છે ને એ ઘટી જશે. બંધ લંબાઈ ઘટી જશે અને કેટલી થઈ જશે? તો કે 114 પિકામીટર. ક્લિયર છે? અને એનો આકાર તમે જોવા જશો તો આકાર એનો કેવો જોવા મળશે તમને? સમતલીય. કેવો આકાર છે? સમતલીય આકાર તમને જોવા મળે છે. ત્યાંથી આગળ વધીએ તો NO2 આવી જશે પહેલા. તો જુઓ અહીંયા N, અહીંયા O, ડબલ બોન્ડ O. બરાબર છે? અહીં એક ઇલેક્ટ્રોન વધ્યો રહે છે આ રીતે. એટલા માટે તો આપણે હમણાં થોડી વાર પહેલા જોયું તો N2O4 બનાવેલી છે ને. ઓકે, અહીંયા દ્વિબંધ O, અહીંયા O. બરાબર? અને અહીંયા એક ઇલેક્ટ્રોન શું થાય છે? વધ્યો રહે છે. તો આ રીતે સરસ મજાનો તમારા ઇલેક્ટ્રોન જે છે એ કેવા રહે છે? અયુગ્મિત રહે છે. અબંધકારક તો છે જ પણ સાથે સાથે કેવો છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ તમને જોવા મળે છે. એનો તમે બંધકોણ જોવા જશો તો એનો બંધકોણ 134 પિકામીટર હોય. એનો બંધકોણ કેવો હોય છે? 134 પિકામીટર. અને બંધ લંબાઈ તમે જોવા જશો, આ બંધકોણ 134 પિકામીટર હોય અને બંધ લંબાઈ 120 પિકામીટર હશે. અહીંયા હશે N O O
134 ડિગ્રી અને 120 પિકામીટર. બરાબર. આકાર તમે જોવા જાવ કોણીય અથવા તો વળેલો, અથવા તેને શું કહેવાય? વળેલો આકાર કહેવાય. કોણીય અથવા તો વળેલો. N2O4 લઈ લે બેટા. N2O4 ની વાત કરી દઈએ ભેગા. ચાલો, તો આ પણ ઇન્ટરેસ્ટિંગ છે, ધ્યાન આપજો. અહીંયા N આપણે હમણાં જોયું છે, કારણ કે આમાંથી જ આ બને છે. બરાબર. અહીંયા O, ડબલ બોન્ડ O લ્યો, વેલ. અહીંયા ખાલી O લ્યો, અહીંયા ડબલ બોન્ડ O લ્યો, અને અહીંયા ખાલી O લ્યો. માત્ર આને જ ફેરવવાનું છે. હમણાં થોડી વાર પહેલા મેં કીધું હતું કે એક જ સાઈડના દ્વિબંધ છે અને ફેરવ કરવાનો. જુઓ, એને યાદ રાખવાની રીત છે. જો, બરોબર છે. બાકી આ જે બંધારણ છે આને તો હું એમનો જ રાખીશ, આની અંદર હું ફેરફાર કરીશ નહીં. ચાલો, તો અહીંયા શું બની ગયું છે? તો કે સરસ મજાનું N2O4 નું બંધારણ બની ગયું છે. એમ તો છે આમાં પણ એવું જોવા મળશે 1 2 3 4 5 6. બરોબર. 1 2 3 4 1 2 3 4 5 ને 6. તો આ રીતે તમને સરસ મજાનું શું જોવા મળે છે બેટા? તો કે અહીંયા જબરદસ્ત મસ્ત મજાનું તમને બંધારણ જોવા મળશે. હવે અહીંયા તમે જોવા જશો તો આ પણ તમારું સમતલીય આકાર ધરાવે છે. અહીંયા દોરી દઉં છું જરાક. N O O O O. બરાબર. આકાર કેવો છે? સમતલીય. એક જ સમતલમાં છે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ? સમતલીય કહીએ છીએ. આ બંધ કોણ છે? 135 ડિગ્રીનો છે. હવે સાહેબ આ કેટલો છે? સેમ ટુ સેમ બે બંધ કોણ કેવા છે? સમાન જ છે. આ જો 135 ડિગ્રી હોય તો આ પણ કેવો છે? 135 ડિગ્રીનો જ જોવા મળશે. આ જે બંધ લંબાઈ છે 175 પિકામીટર હશે. બરાબર. અને તમારી આ જે બંધ લંબાઈ છે 4 4 ઓક્સિજન 121 પિકામીટર હશે. And the last thing, N2O5. શું આવે છે? N2O5. આ બે ભૂસી નાખું છું એટલે આપણે N2O5 સમાઈ જશે. અને આકાર યાદ રાખવાનો છે ખાસ. બરાબર છે. કેવો આ બંધારણ ધરાવે? સમતલીય, કોણીય, વળેલો અથવા સમતલીય. આ બધી મેટર જે છે એ ખાસ તમારે યાદ રાખવાની છે. હવે આવે છે N2O5. N2O5 પણ તમારું સમતલીય છે. આ યાદ રાખજો. N2O5, અહીંયા N, અહીંયા O, અહીંયા N, ડબલ બોન્ડ O, O, ડબલ બોન્ડ O અને O. મેં તમને કીધું છે એ રીતે યાદ રાખવાનું છે બેટા. અહીંયા પણ બરાબર. આ એનું સંસ્પંદન બંધારણ દોરવા જઈશ અને શું થઈ જશે? આ દ્વિબંધ નીચે આવી જશે. N ડબલ બોન્ડ O, 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 N ડબલ બોન્ડ O, O. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 5 6. ક્લિયર છે? ઓકે. તો એનો આકાર પણ કેવો છે? સમતલીય છે. એને જરા કઈ દોરી નાખું છું. N O N O O O અને O. આ એનું ખાલી બંધારણ દર્શાવવા માટે છે ભાઈ. એ કઈ એનું સંસ્પંદન નથી. સંસ્પંદન તો આ બે જ છે. જે હું આવા એરાથી દર્શાવું ને એ જ સંસ્પંદન છે. આ સંસ્પંદન છે નહીં. હવે એનો અંદર તમે જોવા જશો તો અહીંયા શું જોવા મળશે તમને? આ બંધ કોણ 134 ડિગ્રી, આ 119 પિકામીટર. આ બંધ કોણ 112 ડિગ્રી. બરાબર. 134 ડિગ્રી 119 પિકામીટર 112 ડિગ્રી. અને હવે એક વધે છે ખાલી. આ બંધ એટલો જ આ બંધ હોય. બરાબર. આ બંધ હોય એટલો જ આ બંધ હોય. આ ડિગ્રી તો બરાબર છે. ઓકે વેલ. અહીંયા આવે છે 151 પિકામીટર. આ બંધ લંબાઈ એટલે જ આ બંધ લંબાઈ હોય. આકાર કેવો છે? સમતલીય. કેવો આકાર છે? સમતલીય આકાર તમને જોવા મળે છે. તો આની સાથે નાઇટ્રોજનની બધી વાતો પૂરી. નાઇટ્રોજનના ઓક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, બરાબર છે, એમોનિયા અને તમે જે નાઇટ્રોજન છે અને HNO3 છે, આ બધાની વાતો આપણે કમ્પ્લીટ કરી નાખી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ફોસ્ફરસની. ક્લિયર? ત્યાં સુધી બેટા મસ્ત મજાની તૈયારી કરજો. લોકડાઉન છે, ડોન્ટ વરી. આપણે મગજ ઉપર લોકડાઉન લાવવાનું નથી. થેન્ક યુ.